ખેડા અને આણંદમાં મેઘરાજાની તોફાની બેટિંગ 4.5 ઇંચ વરસાદથી નડિયાદ જળબંબાકાર નડિયાદના અનેક વિસ્તારો પાણીમાં હાલ અત્યારે ગરકાવ જોવા મળી રહ્યા છે નડિયાદના 3 નાળા વિસ્તારમાં વરસાદી પાણી જોવા મળ્યું નડિયાદના લઘુભાઈનું છીંડુ વિસ્તાર પણ ગરકાવ છે વરસાદી પાણીમાં કોઠણટૂપ પાણી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે ખેડાના મહુધામાં 3.9 ઇંચ વરસાદ ખેડાના કઠલાલમાં 2.91 ઇંચ વરસાદ નડિયાદમાં 4.76 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી તો નડિયાદમાં 3 નાળા પાણીમાં ગરકાવ છે નડિયાદમાં ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારમાં જળભરાવની સ્થિતિ જોવા મળી છે એમ્બ્યુલન્સ પણ આ વરસાદી પાણીમાંથી પસાર થતી નજરે પડી ત્યારે લઘુભાઈનું છીંડુ વિસ્તાર કે જ્યાં ગોઠણ ડૂબ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે નડિયાદના અનેક વિસ્તાર કે જ્યાં કેડસમાં પાણી ભરાયા છે જનજીવન પણ પ્રભાવિત થયું પાણીનો ભરાવો શરૂ થતાં જ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ રસ્તા પર ઉતર્યા છે એક સ્થળે વૃક્ષ ધરાશય થતાં 2 લોકોને ઈજા પણ પહોંચી નડિયાદમાં પડેલા વરસાદી ઝાપટાએ ઠેર ઠેર પાણી ભરાવો કરી દીધો છે અહીંયા અત્યારે હાલ આ પારસ સર્કલ વિસ્તાર જે છે ત્યાંથી હોસ્પિટલ રોડ છે ત્યાં જોઈ શકાય છે અત્યારે કયા પ્રકારની સ્થિતિ જે છે વાહનો જે છે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને નીચાણવાળો જે વિસ્તાર જે છે ઢાળવાળો વિસ્તાર છે ત્યાં જલભરાવ થઈ ચૂક્યો છે આ સિવાય પણ જે ખેતર તળાવ વિસ્તાર હતો ત્યાં પણ પાણીનો ભરાવો થયો હતો અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે વાહન ચાલકો જે છે એ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને પાણી અત્યારે હાલ ભરાઈ ચૂક્યું છે ખાસ કરીને આ પારસ સર્કલ વિસ્તારની નજીક જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વાહન ચાલકો જે છે એ પાણીમાંથી પસાર થઈ ચૂક્યા છે તો નીચાણવાળા વિસ્તારો જે છે નડિયાદના સંતરામ મંદિરની આસપાસનો વિસ્તાર હોય કે ખેતર તળાવ વિસ્તારો ત્યાં ધીરે ધીરે પાણીનો ભરાવો થઈ રહ્યો છે કેમેરામેન રાજ ભાવસાર સાથે કલ્પેશ રાવલ એબીપી અસ્મિતા નડિયાદ શહેરમાં પડેલા વરસાદી ઝાપટાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવો થઈ ગયું છે અહીંયા હાલ અત્યારે આ નડિયાદ શહેરમાં ખેતર તળાવ પાસેનો વિસ્તાર છે અહીંયા જોઈ શકાય છે કે કયા પ્રકારની સ્થિતિ છે અહીંયા નજીકમાં સ્કૂલ પણ આવેલી છે જોકે તકેદારીના ભાગરૂપે સ્કૂલમાં રજા આપી દેવામાં આવી હતી પરંતુ અહીંયા સોસાયટીએ જવાનો રસ્તો છે અને અહીંયા સામાન્ય વરસાદી ઝાપટામાં પણ દર વર્ષે પાણી ભરાઈ જાય છે અત્યારે પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને સોસાયટીમાંથી આ માર્ગ ઉપર બહાર નીકળવું મુશ્કેલ છે ફરીને આવવું પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે તો વરસાદી ઝાપટું જે છે પડ્યું હતું નડિયાદમાં અને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને એમાંનો જ આ એક નીચાણવાળો વિસ્તાર જે છે જે ખેતર તળાવ પાસેનો વિસ્તાર છે ત્યાં પણ પાણીનો ભરાવ થઈ ચૂક્યો છે કેમેરામેન રાજ ભાવસાર સાથે કલ્પેશ રાવલ એબીપી અસ્મિતા નડિયાદ સાહેબ કેવી પરિસ્થિતિ સવારથી જ જે રીતના વરસાદ વરસી રહ્યો છે કેટલી ટીમો કામ કરી રહી છે અને કયું કયું કામ છે જી હાલમાં સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે 4 કલાક દરમિયાન વસો તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નડિયાદ શહેર અને ગ્રામ્યમાં 5 ઇંચ પડ્યો છે મહુધામાં 4 ઇંચ છે કઠલાલમાં લગભગ 3 ઇંચ જેવો છે અને બાકી સમગ્ર જિલ્લામાં 1.25 ઇંચ જેવો વરસાદ પડેલો છે નડિયાદ શહેરમાં ખાસ કરીને અત્યારે જે 10 નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાનો અમે સામનો કરી રહ્યા છીએ વત્તા જે 4 મુખ્ય ગરનાળા છે શહેરના એ 4 ગરનાળામાં પાણી ભરાયા છે એ 4 ગરનાળા અમે બંધ કરી દીધા છે બેરિકેડિંગ કરવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત પણ અમે તૈનાત કરી દીધો છે અને મહાનગરપાલિકા દ્વારા ડીવોટરિંગ કરીને એ ગરનાળાનું પાણી જે છે તે ખાલી કરવાનો અત્યારે જે છે એ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે તમામ ગ્રામ્ય કક્ષાએ અમારી તલાટી સરપંચોની ટીમ જે છે તે ઉપલબ્ધ જ છે કોઈ પણ સંજોગોમાં જો શિફ્ટિંગના પ્રશ્નો આવશે તો શિફ્ટિંગ ક્યાં કરવું તે જગ્યાઓ પણ નિયત થઈ ગયેલી છે આ ઉપરાંત 2 એસડીઆરએફની ટીમો પણ અમારી સ્ટેન્ડ બાય છે જરૂર પડે એ એસડીઆરએફની ટીમ એક અમે ખેડામાં જ રાખી છે તો ખેડાથી તાત્કાલિક જે માતરના ગામો છે જ્યાં શક્યતાઓ છે ત્યાં અમે ડિપ્લોય કરી શકીશું 5 બોટ અમારી જે છે 5 બોટ અમારી રેડી ટુ યુઝ કન્ડિશનમાં છે અને આમ સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર છે સાહેબ આ જે વાત છે વરસાદની તો એ વરસાદના જે આ જિલ્લામાં વરસાદ જે સાર્વત્રિક વરસી રહ્યો છે અને આ વરસાદી પાણીનો નિકાલની વાત છે મહત્વની વાત એ છે કે ઉપરવાસમાં જે વરસાદ પડે ને જેને લઈ કેટલાય એવા ગામ છે ખાસ કરીને માતર વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ લોકો જે પ્રભાવિત થતા હોય છે ગામ
સાથે સાથે જે ગઈ વખતે વરસાદ વરસ્યો ત્યારે પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અત્યારે કઈ રીતની કામગીરી છે એ વિસ્તારમાં? માતરના કુલ 11 ગામો છે, ખેડા જિલ્લા તાલુકાના 8 ગામો છે, આમ કુલ 19 ગામો જે છે તે પ્રભાવિત થવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ એ આ વરસાદથી નહીં, પરંતુ સાબરમતી નદી પર આવેલ વાસણા બેરેજમાંથી જો પાણી છોડવામાં આવે અને આ માત્રા 80,000 ક્યુસેકથી વધારે હોય તો લગભગ 12 થી 15 કલાક પછી એ પાણી આ ગામોમાં આવતું હોય છે. મુખ્યત્વે રસિકપુરા, કલોલી એ પ્રકારના ગામો જે છે આ 2 તાલુકાના છે. ગઈકાલે અમારા પ્રાંત અધિકારી શ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી, આમ ત્રણે એટલે પોલીસ, પંચાયત અને મહેસૂલ વિભાગના અધિકારી શ્રીઓ આ ગામોની મુલાકાત લીધી છે. મામલતદાર શ્રીઓ પણ સાથે હતા. આ ગામોના તલાટી, સરપંચ શ્રીઓને એમના માટે જાણે કે એનલાઇટન કરવામાં આવેલા છે કે ભાઈ પાણી આવે તો તાત્કાલિક અહીંયા શિફ્ટ થઈ જવું. આ ઉપરાંત આ ગામોમાં અમે ગ્રામ પંચાયત ખાતે જ લાઈફ જેકેટ્સ, બોયઝ, રોપ્સ વગેરે ત્યાં તૈનાત કરી દેવામાં આવે છે, જેથી કરીને જો કોઈ આપત્તિજનક સ્થિતિ ઉપસ્થિત થાય તો બચાવની કામગીરી પણ તાત્કાલિક ચાલુ કરી શકાય. આમ આ જે ખાસ કરીને 19 ગામો છે ત્યાં અમારું જે ખેડા સબ ડિવિઝનના એસડીએમ શ્રી છે તે સંપૂર્ણપણે ધ્યાન આપી રહ્યા છે અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિ આવશે તો તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ખેડા અને આણંદમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. 4.5 ઇંચ વરસાદથી જે નડિયાદ છે તે જળમગ્ન થયું છે. નડિયાદના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. નડિયાદના લઘુભાઈનું છીંડુ વિસ્તાર પણ વરસાદી પાણીમાં ગરકાવ. ક્યાંક ગોઠણડૂબ પાણી છે તો ક્યાંક કેડસમા પાણીમાં લોકો રહેવા આ પ્રકારે મજબૂર બન્યા છે. હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન તરફથી કરવામાં આવી છે. ખેડાના મહુદામાં 3.90 ઇંચ વરસાદ વરસ્યો તો ખેડાના કઠલાલમાં 2.91 ઇંચ વરસાદ વરસ્યો. જ્યારે નડિયાદ કે જ્યાં 4.76 ઇંચ એટલે કે 4.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. નડિયાદના અનેક નીચાણવાળા વિસ્તાર કે જે વરસાદી પાણીમાં ગરકાવ છે. રોડ રસ્તા પર વરસાદી પાણીએ તેનો કબજો જમાવ્યો છે. ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક કેડ સમા પાણીમાં ઘરમાં પુરાઈ રહેવા લોકો મજબૂર બન્યા છે. આટલું જ નહીં, લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે નવસારીમાં દરિયાકાંઠે પર્યટકોને ન જવા પણ અપીલ કરવામાં આવી છે. દરિયાકાંઠે અને ઉપરાટના દરિયાકાંઠો હાલ અત્યારે પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ખેડાના વસોમાં પણ મુશળધાર વરસાદ જોવા મળ્યો. ખેડાના મહુતામાં 3.90 ઇંચ વરસાદ. વાત ખેડાની કરીએ કે જ્યાં પણ વસોમાં મુશળધાર વરસાદ, વસોમાં 5 ઇંચ વરસાદ ખાબકતા જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે વસોના બજારોમાં જળબંબાકારની સ્થિતિ. વસોમાં ગ્રામ પંચાયત બિલ્ડિંગમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. આ ગ્રામ પંચાયત બિલ્ડિંગના અંદરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો એપીપી અસ્મિતાની સ્ક્રીન પર કે જ્યાં અંદર પણ ઘૂંટણ સમાવ જે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે પગથિયા છે તેઓ 1-2 પગથિયા પણ અંદર ડૂબેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગ્રામ પંચાયતના જે રેકોર્ડ છે અથવા તો અન્ય સામગ્રી છે તેને વ્યાપક નુકસાન ન થાય તે પ્રકારેની પણ હાલ અત્યારે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અને ગ્રામ પંચાયતની બહારનો વિસ્તાર કે જ્યાં ગળા ડૂબ પાણી જોવા મળી રહ્યા છે. વસો કે જ્યાં એક સાથે ખાબકેલા 5 ઇંચ વરસાદને કારણે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. બજારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અને અનેક નીચાણવાળી સોસાયટીઓ, દુકાનો કે જ્યાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. આ સાથે ગ્રામ પંચાયતનું જે બિલ્ડિંગ છે, ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાં પણ પાણી ભરાઈ ગયા છે. આગળ વાત કરીએ તો નવસારીમાં ધોધમાર વરસાદથી માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. નવસારીના કુંભારવાડથી ડેપો તરફ જતા માર્ગ પર ગરકાવ. આગળ વાત કરીએ તો ખેડામાં પણ ધોધમાર વરસાદ અને ભારે વરસાદને કારણે ખેડામાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. ખેડા આણંદમાં મેઘરાજાની તોફાની બેટિંગ. આ સાથે નડિયાદમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે ખેડામાં પણ ભારે વરસાદ અને નડિયાદના 3 નાળા જે છે તે બંધ કરવાની ફરજ પડી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી કલ્પેશ, હાલ અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું સ્થિતિ? નડિયાદમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને અહીંયા અત્યારે આપણે સંતરામ મંદિરનો વિસ્તાર છે ત્યાં છે અને આ જગ્યા બતાવવા માગીશ. આ સંતરામ મંદિરની આંખની હોસ્પિટલ છે. આ હોસ્પિટલની બહારની સાઈડે પાણી ભરાયા છે અને જે દર્દીઓ છે તેમને ટ્રેક્ટરમાં આવવું પડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ પાણીનો ગરકાવ થઈ ચૂક્યો છે. સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ દંડક પંકજભાઈ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પંકજભાઈ, દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાય, આનું કાયમી નિરાકરણ શું અને અત્યારે કેવા પ્રકારની સ્થિતિ? આનું કાયમી નિરાકરણ માટે
સરકારે આપણને આની ગ્રાન્ટ આપી દીધી છે. તમને યાદ હોય તો રોનકભાઈ પટેલે મારો ઇન્ટરવ્યૂ આખો જે બતાવેલો પાણી કેમ ભરાય છે એના માટેનો, અને સંપૂર્ણ વ્યવસ્થા માટે આખી સ્લેબ ડ્રેન બનાવવા માટે આ વિસ્તારમાંથી પણ સ્લેબ ડ્રેન સંતરામ મંદિરની પાછળ થઈ અને માર્કેટમાં થઈ અને જે આખી સ્લેબ ડ્રેન જાય છે, જે નડિયાદ કમરાવાળા કાંસમાં જાય છે, એ આખી સ્લેબ ડ્રેન માટેના પૈસા આપી દીધા છે અને એની કામગીરી શરૂ થઈ ગઈ. એટલે આ પાણી પહેલાં 4, 5, 6, 7 દિવસ સુધી ભરાઈ રહેતું હતું. આજે આ 2-3 દિવસમાં ખાલી થઈ જાય છે. પણ આ જે વ્યવસ્થા છે એ સુધારવા માટે આ સરકારને આપણે જે રજૂઆત કરી અને એમાં એબીપીએ જે મને મદદ કરી અને ન્યૂઝ બતાવ્યા, એના કારણે આ આવતા વર્ષ સુધીમાં આ મુશ્કેલી આપણી દૂર થવાની. પંકજભાઈ, આ સિવાય કયા કયા વિસ્તારો છે? કારણ કે અત્યારે આપણે ટ્રેક્ટરમાં નીકળ્યા છીએ. આ વિસ્તાર કયા કયા છે ત્યાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે, અને 6 ઇંચ જેટલો વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સમસ્યા? એટલે 6 ઇંચ વરસાદ થયો છે ને હજુ વધારે વરસાદની આગાહી છે. તો પહેલાં જે અંડરપાસ છે, જે પાણી જવાના રસ્તા હતા, ધારો કે વૈશાલી નારું હોય, માય માતા ગઢનારું હોય, એવી રીતના શ્રેયસવાળું ગઢનારું હોય, ખોડિયારવાળું ગઢનારું હોય, જે પાણીના કાંસ હતા જૂના, એમાં પાણી ભરાય છે. અને એનો નિકાલ આપણે પમ્પિંગ કરીને કરતા હોઈએ છીએ, અને એ પમ્પિંગ કરી અને એનો 6 થી 7 કલાકની અંદર એ પાણીનો નિકાલ થઈ જતો હોય છે. તો અત્યારે જે છે એ આવી જ જગ્યાઓ છે જેની અંદર પાણી ભરાય છે. બાકી તો ઝડપથી પાણીનો નિકાલ થઈ જાય. આ વિસ્તાર છે તેમાં પણ હવે કાયમી પાણીનો નિકાલ ક્યાં સુધીમાં આપશે આપ? ક્યાં સુધીની ખાતરી આપો? આ વિસ્તારના જે સંતરામ બાસુદી સ્કૂલથી સંતરામ મંદિર પાછળ થઈ અને સંતરામ માર્કેટ થઈ અને સરદાર સાહેબના સ્ટેચ્યુએ થઈ, સિટી જીમખાને થઈ અને નડિયાદ કમરાનો કાંસ, જેનું અત્યારે કામગીરી ચાલુ છે. હવે આગળની જે વ્યવસ્થા છે એ દુકાનોની નીચે કાંસ છે, એટલે એમને તોડવી પડશે. તોડીને સંતરામ મંદિરની પાછળનો કાંસ પણ એમને નવો બનાવવાનો હોવાથી એ પણ તોડવો પડશે, અને તોડી અને બાસુદી સુધીનો કાંસ બનશે એટલે આ પાણીનો 100% નિકાલ થઈ જશે. તો સ્થાનિક ધારાસભ્યએ જણાવ્યા પ્રમાણે 100% નિકાલ થશે. અત્યારે દ્રશ્ય કેમેરામેન બતાવી રહ્યા છે. આ વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ છે. આ સંતરામ મંદિરની જે નેત્ર ચિકિત્સાલય એટલે કે આંખની હોસ્પિટલ છે, આઈ હોસ્પિટલ છે, ત્યાં એની બહાર સુધી પાણી ફરી ચૂક્યા છે અને આજુબાજુના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. અને દર વર્ષની આ સમસ્યા છે, પરંતુ લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે નજીકના ભવિષ્યમાં આ સમસ્યા દૂર થશે એ પ્રકારનું આશ્વાસન જે છે એ આપવામાં આવી રહ્યું છે. તો અત્યારે હાલ આ વિસ્તાર જુઓ, દ્રશ્યમાં જોઈ શકાય છે પ્રમાણે ઘૂંટણ સમાના પાણીમાં અત્યારે અવરજવર નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. અને આ સમગ્ર વિસ્તાર જે છે એ અત્યારે હાલ ગરકાવ થઈ ચૂક્યો છે. ત્યાંથી આપણે આગળ વધી રહ્યા છીએ. આગળ પણ જુઓ કેવા પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અહીંયા આ ઇકો કાર છે, એના ટાયર ડૂબી ગયા છે, ત્યાં સુધીની પાણી ભરાઈ ચૂક્યા છે અહીંયા. તો આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ વિસ્તાર જે છે, આ વિસ્તાર સંતરામ મંદિરની પાછળનો વિસ્તાર છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો આ કાયમી આ સમસ્યાનું નિરાકરણ આવે એ પ્રકારની આશા અને અપેક્ષા અહીંની સ્થાનિક જનતા રાખી રહી છે. જી કલ્પેશ, બીજા નડિયાદના કયા એવા વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે પાણી ભરાયું છે, અને કોઈ એવા વિસ્તાર ખરી કે જ્યાં સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હોય? આ વિસ્તારમાંથી લગભગ 300 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. અને આગળનો વિસ્તાર જે પારસ 4 રસ્તા વિસ્તાર કહેવાય, ખેતર તળાવ વિસ્તાર છે, જ્યાંથી હું પસાર છું ત્યાં પાણી જોવા મળ્યું હતું. અહીંયા અત્યારે હાલ આ વિસ્તાર જે છે તે સૌથી વધારે પ્રભાવિત છે. સૌથી વધારે પાણીનો ભરાવો અહીંયા થઈ રહ્યો છે. અહીંથી જોઈ શકાય છે આ જે દર્દીઓ જે છે અને એમના પરિવારજનો છે તેમને પણ ટ્રેક્ટરમાં લઈને આવવું પડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે હાલ જોઈ શકાય છે, જો આ દ્રશ્ય છે સંતરામ મંદિરની સંચાલિત જે આઈ હોસ્પિટલ છે, ત્યાં પરિવારજનો, અહીંયા નોકરી કરતા લોકો અને દર્દીઓ અને તેમના પરિવારજનોને અહીંયા અત્યારે હાલ ટ્રેક્ટરમાંથી
ભરીને ટ્રોલીમાં લઈને આવવા પડે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. 6 ઇંચ જેટલો વરસાદ, 300 લોકોનું આ વિસ્તારમાંથી સ્થળાંતર સંતરામ મંદિરમાં કરવામાં આવેલું છે, હંગામી સ્થળાંતર કરવામાં આવેલું છે. અને નીચાણવાળા જ્યાં પણ વિસ્તારો છે ત્યાં પણ આ પ્રકાર હંગામી સ્થળાંતર કરવામાં આવશે. જિલ્લા પ્રશાસન સતર્ક છે. સ્થાનિક પ્રશાસન પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં અત્યારે લાગી ચૂક્યું છે. JCB મશીન પણ અહીંયા લાગી રહ્યા છે. પણ આનું કાયમી નિરાકરણ આવે એ પ્રકારની આશા અને અપેક્ષા રાખવામાં આવી રહી છે. જી જી કલ્પેશ, ફૂડ પેકેટ કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? અને એવી કેટલી સોસાયટીઓ છે કે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય? જી પંકજભાઈ, આપે કીધું એ પ્રમાણે 300 લોકોનું સ્થળાંતર તો કરવામાં આવ્યું છે, પરંતુ સંતરામ મંદિર અથવા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ કયા પ્રકારે તૈયાર કરવામાં આવે છે અને અન્ય કેટલીક સોસાયટીઓમાં કયા પ્રકારની સ્થિતિ? દરેક વિસ્તારની અંદર કોર્પોરેટરો અને સંગઠનના લોકો કામે લાગી ગયા છે અને દરેક વિસ્તારની અંદર એ લોકો ટ્રેક્ટરો લઈને ફરે છે અને જેને મુશ્કેલી પડતી હોય એ પ્રજાજનોની અવર જવર માટે એનો ઉપયોગ પણ થાય છે. અને સાથે સાથે સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ કે જેમણે આખા નડિયાદની અંદર જેટલા ગરીબ વિસ્તાર છે ને જેમાં પાણી ભરાવાના કારણે એ લોકો જમવાનું બનાવી શકતા નથી, એ તમામને જમવાનું પહોંચાડવા માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને એમના દ્વારા આ દરેક જણા જે કાઉન્સિલરો કે સંગઠનના મિત્રો એ ટ્રેક્ટર લઈને આવી અને સંતરામ મંદિરમાંથી રસોઈ લઈ જાય છે અને પોતાના વિસ્તારની અંદર જે ગરીબો છે એને આ રસોઈ આપતા હોય છે. સ્થાનિક પ્રશાસન એટલે કે મહાનગરપાલિકા હોય અથવા તો કલેક્ટર છે, ત્યાં એમના દ્વારા કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? સ્થાનિક પ્રશાસન દ્વારા જે વિસ્તાર નીચાણવાળા વિસ્તારો છે એમાં સ્થળાંતર જી. કરવા માટેનું કામગીરી કરવામાં આવી છે અને એ લોકોને નજીકની સેફ સ્કૂલોમાં અથવા જે માર્કેટો છે, માર્કેટ યાર્ડ છે, એમાં એમને મૂકવામાં આવ્યા છે અને ત્યાં પણ રસોઈ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં. તો ચાહે સંતરામ મંદિર હોય, ચાહે સ્થાનિક પ્રશાસન હોય, તમામ લોકો અત્યારે હાલ પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. 6 ઇંચ જેટલો વરસાદ અને નીચાણવાળા વિસ્તારમાં નડિયાદમાં પાણી ભરાયા છે. જી જી કલ્પેશ, માહિતી બદલ આભાર. તો